નમસ્કાર પશુપાલક મિત્રો, હું છું ડોક્ટર એન પઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક એવા કેસ વિશે વાત કરવા જઈ રહ્યો છું કે જે ઉનાળાની અંદર અને ઘણી વખત પશુ માલિકને પશુપાલકને ખૂબ હેરાન કરતો કેસ છે. હવે આ કેસ શું છે અને કેવી રીતે થાય છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીશું અને એ કેસ આ પ્રોબ્લેમ થયા પછી આપણે એનો શું ઉપાય કરીએ અને ના થાય એના માટે શું કરવું જોઈએ એની આપણે થોડી વિગતવાર માહિતી આપીશું. હવે મારી બાજુમાં એક ગાય રિકમ્બન્ટ પોઝિશનમાં પડેલી છે. હવે અત્યારે એ એનું ખુદનું માથું ઊંચું કરી શકતી નથી, ઊભી થઈ શકતી નથી અને શ્વાસ કરેલી છે. હવે આ કેસ શું છે? તો આ કેસ એ એક હીટ સ્ટ્રોક છે. હીટ સ્ટ્રોક નું આપણે ગુજરાતી કહીએ તો અતિશય શરીરની ગરમી વધી જવી અને જે ગરમી લિમિટ ક્રોસ કરી અને ઉપર જતી રહેવી. હવે શરીરની અતિશય ગરમી વધવાથી શું થાય? શરીરની અતિશય ગરમી વધવાથી હીટ સ્ટ્રોક થવાથી જો એની પૂરેપૂરી નર્વસ સિસ્ટમ છે એ નર્વસ સિસ્ટમ પૂરેપૂરી હેંગ થઈ જાય અને પશુ બિલકુલ લથડિયા મારે, ઊભું ના થઈએ કે શ્વાસ કરે અને મોઢામાંથી પાણી પડે અને એ એકદમ રિકમ્બન્ટ પોઝિશનની અંદર થઈ જતું હોય છે. હવે આવો હીટ સ્ટ્રોકનો કેસ ઉનાળાની અંદર ખાસ જોવા મળતો હોય. આના થવાના કારણો હું તમને કહી દઉં કે જોરદાર ઉનાળાની ગરમી પડતી હોય, પશુને વ્યવસ્થિત છોડો છાંયડે બાંધેલું ના હોય અથવા પશુને વ્યવસ્થિત તબેલાની અંદર ટેમ્પરેચર મેન્ટેન ના કરેલું હોય અથવા તો પશુને તમે લોંગ ડિસ્ટન્સથી ગાડીની અંદર ભરી અને લાવ્યા હો ત્યારે હીટ સ્ટ્રોક આવવાની શક્યતા રહેતી હોય છે. હવે મારી બાજુમાં જે આ પશુ જે એચએફ ગાય આપ જોવો છો પડેલી છે એનું આપણે પેરામીટર લઈએ અને પેરામીટર શું કહે છે અને એના પેરામીટર કેટલા ડેન્જર છે એ જરા આપ જોઈ લો. સતીશભાઈ એનું ટેમ્પરેચર લો. હવે આનું આપણે ટેમ્પરેચર લઈએ છીએ. ટેમ્પરેચર કેટલું છે જરા તમે જોઈ લો. 107.2. 107.2. હવે 107.2 ટેમ્પરેચર પ્લસ ઉનાળાની આટલી બધી ગરમી. તમે વિચાર કરો કે જે પશુની અંદર એની કેટલી વેદના હશે. હવે આટલું હાઈ ટેમ્પરેચર થવાથી એનું જે રિસ્પાયરેશન છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ બહુ તેજ થઈ જાય છે. તમે દેખો આ મોઢામાંથી એને કન્ટિન્યુઅસ હીટ સ્ટ્રોકના લીધે પાણી ચાલુ થઈ ગયું છે. હવે આ તમે એની આંખો દેખો, આંખો ઊંડી જતી રહી છે અને અત્યારે બિલકુલ કોમાની કન્ડિશનમાં છે. એને ખબર જ નથી. દેખો આંખને અડીએ તો બી એને કોઈ એનું સેન્સેશન છે નહીં. હવે હીટ સ્ટ્રોકથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? હીટ સ્ટ્રોકથી બચવા માટે પશુને જો તમે ઉનાળાની ગરમીમાં લોંગ ડિસ્ટન્સથી ભરીને આવતા હોય, આ જે ગાય છે એ 400 કિલોમીટરથી આવેલી છે. આ એમના માલિક બાજુમાં બેઠેલા છે, એમને આપણે પૂછીએ. पठान जी ये कितने किलोमीटर से आप ट्रैवल ये करके 400 साढ़े 400 किलोमीटर 400 साढ़े 400 जी किलोमीटर से यहाँ कितनी गाय आई थी टोटल? ये 8 गाय आई थी 8 गाय आई थी. जी 8 में से एक को हिट एक स्ट्रोक, एक को हिट हुआ एक को हिट स्ट्रोक हुआ. जी तो ये जो कंडीशन है वो लॉन्ग डिस्टेंस से ट्रांसफर करके लाए हैं, इसलिए ये सिचुएशन है. तो ये पठान साहब हमारे मित्र है. હવે આ લોંગ ડિસ્ટન્સથી આ ટ્રાવેલ કરીને અહીંયા લાવી અને એના કારણે પ્રેગ્નન્ટ છે 9 મહિના અને આ હીટ સ્ટ્રોક મારી ગઈ છે. હવે તમે દેખો આને છોડજો, એ બિલકુલ એનું માથું ખુદ ઊંચું કરી શકતી નથી. બરાબર? તો વિચાર કરો કે હીટ સ્ટ્રોક કેટલો ખતરનાક હોઈ શકે. હવે હીટ સ્ટ્રોકથી બચવા માટે પશુને એકદમ ઠંડી જગ્યાએ બાંધવી. જ્યારે તમે ટ્રાવેલ કરીને આવતા હોય ત્યારે એને સ્ટ્રોક ના લાગે એના માટે ઘણા બધા ઇલેક્ટ્રોલાઇટ અને ઘણી બધી મેડિસિનો આવે છે, એ આપતા આવો અને એને વારંવાર વચ્ચે રેસ્ટ આપતા આવો તો આ પ્રોબ્લેમમાંથી આપણે બચી શકીએ છીએ. બીજું, ઉનાળાની અંદર વધારે જો ગરમી પડતી હોય તો એને વ્યવસ્થિત ઠંડી જગ્યાએ બાંધો
અને એને ફોગર કે એવું બધું ચાલુ કરો. આ હીટ સ્ટ્રોકની કન્ડિશનની અંદર આપણે શું કરીએ કે આવો હીટ સ્ટ્રોક લાગ્યા પછી એને બહુ ઠંડા પાણીથી આપણે બરફના પાણીથી એને વ્યવસ્થિત એના શરીર ઉપર છાંટવું જોઈએ. પછી એને ઇલેક્ટ્રોલાઇટ જે IV સોલ્યુશન આવે એ એને બહુ આપવું જોઈએ. અને જે ડિહાઇડ્રેશન કન્ડિશન છે, ડિહાઇડ્રેશન કન્ડિશન એનો ક્યોર કરવાનો ટ્રાય કરવો જોઈએ. હવે આની આ સિવિયર ડિહાઇડ્રેશન કન્ડિશનમાં આ પડી છે. હવે અત્યારે આપણે એને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ગાયની સ્થિતિ બહુ જલ્દી સુધરે. એના માટે આપણે હવે એને ફ્લુઇડ થેરાપી પ્લસ ઇલેક્ટ્રોલાઇટ થેરાપી પ્લસ એને જે બોડીની ઉપર બરફ રાખવાનું એ બધું હવે સ્ટાર્ટ કરીએ છીએ. તો હીટ સ્ટ્રોક કેટલો ખતરનાક છે. હીટ સ્ટ્રોક જો રિકવર ના થાય અને જો ટેમ્પરેચર હાઈ થતું જાય તો ઘણી વખત જે એની બ્રેઇનની જે નસો કે જે આપણે બ્લડ વેસલો કહીએ ફાટવાની શક્યતા રહેતી હોય છે. એનું બ્લડ જે છે RBC લાઇસિસ થવાની શક્યતા રહેતી હોય છે. અને એના કારણે હીટ સ્ટ્રોકના કારણે પશુ આપણું મૃત્યુના મુખમાં ઘણી વખત ધકેલાતું હોઈએ છીએ. તો હવે અમારાથી બેસ્ટ જેટલું થતું હશે એટલું ટ્રાય કરવાનો અમે ટ્રાય કરીએ છીએ. અને હીટ સ્ટ્રોકમાંથી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એમનું પશુ જલ્દી સાજું એવું સારું થઈ જાય. હવે આને આપણે પેલી બોટલો ને બધું ચાલુ કરીએ છીએ. અહીંયા લાવી દો બધું RL ને બારલ ને બધું લાવી દો અને વ્યવસ્થિત ફ્લુઇડ થેરાપી આપી અને મેડિસિન ઉપર લઈએ છીએ. અને જો આનું ટેમ્પરેચર વ્યવસ્થિત આપણે મેન્ટેન 102 સુધી લાવીએ તો કદાચ હીટ સ્ટ્રોકમાંથી નીકળવાની શક્યતા રહેશે. તો પશુપાલક મિત્રોને મારી એક સલાહ છે કે આપણા પશુને હીટ સ્ટ્રોક ના લાગે એના માટે આપણે બહુ ચોખ્ખી અને ઠંડી જગ્યાએ બાંધવું જોઈએ. ગરમી જ્યાં વધારે પડતી હોય ત્યાં પશુને રાખવું ના જોઈએ. તડકે ના બાંધવું જોઈએ. લોંગ ડિસ્ટન્સથી ટ્રાવેલ ઉનાળાની અંદર ટાળવું જોઈએ. અને જો કરવું જ પડે તો વચ્ચે રેસ્ટ આપતા અને એને ઇલેક્ટ્રોલાઇટ ને એવી બધી દવાઓ આપતા એને ટ્રાવેલિંગ કરાવવું જોઈએ. જેથી કરીને આપણા પશુને આપણે હીટ સ્ટ્રોકમાંથી બચાવી શકીએ છીએ. થેન્ક યુ પશુપાલક મિત્રો.